नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो वरदानम नमो सिद्धाणम नमो सिद्धानम नमो आयरियाणम नमो आय रियाणम नमो वज्जायाणम नमो वज्रायण नमो लोहि सवसाहुणम नमो लोहे सवताहुणम ऐसो पंच नमुक्कारो एसो पंच नमकारो पावपणासनो सव भावपणात्म मंगलाणम च सव्वेसिं मंगलाणम च सव सिंह परमं हवै मंगलम। परमम हरि मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज सभा अवसे सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्व न है। सूक्ष्म तमा सिद्ध परम गुरु सूक्ष्म धर्म सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। सत्यमणि जय वंद्य है। त्रिशकोटि दैवगान जेति सकोटि दैवगान ईश्वरितार्थे स्वागतम्। ईश्वरिता ते स्वागतम्। जग कल्याणक यज्ञ में कल्याणकयज्ञ में मंगलमय द्यो आशीषम्। मंगलमय दो आशीषम्। सिद्धि स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। 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 जय माथानजी, जय सच्चिदानंद साहेब। जय सच्चिदानंद। सर्वे महात्माओने जय सच्चिदानंद। जय मेसानजी, एवो मारो प्रश्न छे के आपणे छेल्ला सत्संगमां एक वात करेली, रुजुताबेन साथे वात थई हती, एमां તમારા જીવનમાં વિકલ્પ છે બરાબર છે એટલે પ્રોબ્લેમ છે. બરાબર છે. વિકલ્પ છે એટલે પ્રોબ્લેમ છે એટલે મને એવું સમજાય છે સાહેબ કે વિકલ્પ છે એટલે આપેલા પણ એક વખત સત્સંગમાં એ વાત કરેલી કે આ જગતમાં એક પદ સમજાવતા હતા ત્યારે કે આ જગતમાં કોઈ ભોગવતું જ નથી. બરાબર છે. એટલે આ જગતમાં કોઈ ભોગવતું નથી એટલે સંજોગો આવેલા સંજોગોને જેમ છે તેમ ફેસ કરી શકતા નથી. બરાબર છે. ને ખસેડીએ છીએ. માટે એવું કહી શકાય કે જીવનમાં વિકલ્પ છે માટે પ્રોબ્લેમ છે. થોડુંક વધારે સમજાવો ને. ના, એટલે ભોગવતું નથી એટલે એની પાસે વિકલ્પ છે માટે જે ભોગવતું નથી. બરાબર. ઓપ્શન મળે છે એટલે માટે ભોગવતો નથી. તમારે બધું શું બરાબર. એને કોઈ બી એક વસ્તુનો અનુભવ થાય છે. વાત સમજે કે ના સમજાય? કે આ વ્યક્તિ આવી છે પણ આ વ્યક્તિ આવી નહીં હોય એમ કે. બરાબર. આ વસ્તુ આવી છે પણ આ વસ્તુ આવી નહીં હોય તમારે.
બરાબર છે. એ પ્રકારની એની સમજણ છે, એટલે એ વિકલ્પ છે તમારે, એટલે કોઈ બી વસ્તુ ભોગવતો નથી, ભોગવતો નથી. બરાબર. એટલે એનો અજ્ઞાનનો સ્વીકાર પણ નથી થતો. નથી થતો. બરાબર છે. અને કેવું છે, જ્ઞાન અજ્ઞાન જે છે એક જ ક્ષેત્ર અવગાહનમાં છે, એક જ ક્ષેત્ર અવગાહનમાં છે, એટલે અવગાહનમાં છે. એક બરાબર. જગ્યાએ છે, એટલે લગભગ એને કોઈ બી ભૂલ બતાવીએ તો એ સ્વીકાર ના થાય તમારો. બરાબર. અને એક જ ક્ષેત્ર અવગાહનમાં છે, એટલે એને લાગે કરેક્ટ જ છે. બરાબર છે. કરેક્ટ કેવી રીતે હોય તમારું બધું વસ્તુ? એટલે એ ભોગવતો જ નથી. ભોગવતો જ નથી. બરાબર છે. એ બે અલગ હોય હમ તો એને સમજાય, પણ એને અલગ અલગ છે નહીં, એક જ ક્ષેત્ર અવગાહનમાં છે. બરાબર છે. એટલે હું હસમુખભાઈ છું એવી બિલીફ થઈ ગઈ, એટલે હવે હું જ હસમુખભાઈ એક્ટિવ થઈ ગયો, તો પછી બીજું ક્યાં રહ્યું તમારે બધું? શું આવે જ નહીં બીજું. બરાબર છે. હસમુખભાઈ ને હું બે એક જ થઈ ગયા, એટલે એક જ ક્ષેત્ર અવગાહનમાં છે. બહુ સરસ. એટલે એ કોઈ બી કર્મ ભોગવતો નથી. બરાબર. આ તો ને આવો ભોગવતો હોય તો તૃપ્ત થઈ જાય, એ તૃપ્ત નથી થતો, એટલે ભોગવતો જ નથી, ખાલી અહંકાર કરે છે, આરોપ જ કરે છે. અને ભોગવતો નથી એટલે પેન્ડિંગ પણ રહે છે પાછું. હા, એ પેન્ડિંગ પણ રહે છે. દરઅસલ સુખ નથી. દરઅસલ સુખ હોય તો ભોગવાય. વાહ વાહ, ભોગવાય. બરાબર. પેલો તો આરોપી સુખ છે, સુખ છે જ નહીં, ખાલી આરોપ જ કરે છે, એટલે કેવી રીતે ભોગવાય? બરાબર છે. બરાબર છે. ના સમજે, આરોપી જ છે, એટલે કેવી રીતે સુખ ભોગવાય તમારે? ના ભોગવાય. બરાબર છે. દરઅસલ સુખ હોય તો ભોગવાય તમારે બધું. તો ભોગવાય. બરાબર છે. આરોપિત ભોગવી જ ન શકાય. બરાબર છે. ના શકાય બધું, એટલે આરોપી જ છે, એટલે ભોગવતો જ નથી. હવે એને આરોપી જ છે, પણ તેમ છતાં આરોપી જ નથી લાગતું, દરઅસલ લાગે છે. અને ધારો કે એને દરઅસલ પેલું જે છે ને કે ભાઈ એને આરોપિત લાગે, પણ તેમ છતાં એ આરોપિત ખસીને પાછો બીજામાં આરોપ મૂકે છે. બરાબર છે. એમ લક્ષ્મીમાં સુખ નથી, બરાબર થઈ ગયું. બરાબર. પણ સુખ શેમાં છે એને કંટ્રોલ નથી થયું. બરાબર છે. વાત સમજાય ને? એટલે લક્ષ્મીને ખસેડશે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે પછી સ્ત્રીમાં એ સુખ ભોગવા જશે, પણ કઈ સ્ત્રીમાં સુખ નથી. બરાબર. એટલે લક્ષ્મીને સ્ત્રીને ખસેડશે. વાત સમજાય? એવી તો પછી માનમાં તમારે સુખ ભોગવશે. માનમાં સુખ નથી, માનને ખસેડશે તમારે. એવી તો યશ, કીર્તિ, પૂજાઓ, આ બધી વસ્તુ થશે તમારે. એટલે એને એને એવું સ્પષ્ટ નથી થયું કે આત્મા સિવાય બીજા કોઈ બી વસ્તુની અંદર સુખ નામનો ગુણ છે જ નહીં, એવું કંટ્રોલ નથી થયું. પણ સાહેબ, એ તો પોતે એને જોનારો બને, સંજોગોને જોનારો બને તો જ ઈ શક્ય છે ને, કે આમાં સુખ નથી. એ જોનારો ક્યારે બને? એ બધે ઠેકાણે તમે માનનારો છે, જોનારો ક્યાં છે? તમે જો માનવો અને મનાવવાનો ભાગ છે. બરાબર છે. હા, ત્યાં સુધી ન થાય. એક જ ક્ષેત્ર અવગાહમાં છે, એટલે માનનારો અને મનાવનારો જ છે. પોતાનું ક્ષેત્ર ફેરવવું પડે ને. બરાબર છે, તો જ થાય. ના સમજાય? ત્યાં આગળ આ દાદાએ તમારે આખું આ જે છે એ આખું બતાવી દીધું કે તું જૈમેશ છું, પણ રિલેટિવ પોઈન્ટથી છું. બરાબર છે. તમને કેના સમજાય? એટલે એને સ્વીકાર કર્યો જ, કારણ કે એક જ ક્ષેત્ર અવગાહમાં છે જ. બરાબર છે. એટલે તું જૈમેશ છું, પણ રિલેટિવ પોઈન્ટથી, ખાલી એક રિલેટિવ શબ્દ અંદર મૂકી દીધો. વાહ વાહ, બહુ સરસ. બેવનો સ્વીકાર થઈ ગયો. જૈમેશ છું, પણ રિલેટિવ પોઈન્ટથી, વ્યવહાર દ્રષ્ટિ છે, બરાબર. દ્રષ્ટિથી નથી. તો નિશ્ચય દ્રષ્ટિ શું છે? તો કે તું શુદ્ધાત્મા છે, એટલે આત્માનો વિકલ્પ છે. આ બધા આત્માનો વિકલ્પ છે. બરાબર છે. વાત સમજે ને? આત્માની હાજરીમાં એ કરે, આત્માનો વિકલ્પ છે કે સ્ત્રીમાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, માન, યશ, કીર્તિ, પૂજામાં સુખ છે. એટલે આત્માની હાજરીમાં આ વિકલ્પ છે, એટલે આત્માનો વિકલ્પ કહેવાય તમારું બધું. પણ આત્મામાં સુખ નામનો ગુણ છે, બીજી કોઈ બી વસ્તુમાં સુખ નામનો ગુણ નથી, એવું એને નથી થયું. બરાબર છે, તો જ વિકલ્પ છૂટે. બરાબર છે. એટલે પછી આ બધા વિકલ્પો ઉડાડવા માટેનું છે કે અનંત અગ્નિઓને જાણવામાં પરેમલી અનંત અવસમ સંપૂર્ણ શુદ્ધ સર્વમ આ વિકલ્પ ઉડે છે. બરાબર છે. અનંત દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંત અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ આ વિકલ્પ ઉડે છે. બરાબર છે. ગુણ પર્યાય સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ આ વિકલ્પ ઉડે છે. બરાબર છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી ગુણે કરી બંને સર્વતા જુદા છે. સામીપ્ય ભાવને એટલે ભ્રાંતિ ઉભી થાય છે, તે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. આ રીતે આખો આ વિકલ્પ ઉડે છે. તો જ ઉડે. બરાબર છે. વિધિ પણ નિયમિત થતી નથી.
અને ધારો કે આ વિધિ નિયમિત એને એ કરે છે પણ આખી આ સમજણ સાથે નથી થતી. નથી સમજણ સાથે થાય તો ઇફેક્ટ થાય. બરાબર છે. એટલે આવી બધી પરિસ્થિતિ છે. બરાબર છે. સમજાય. એક સાહેબ બીજો એક પ્રશ્ન પૂછ્યો છે. આપ પૂછો. આત્મા પણ વિતરાગ છે. એક દાદાની સીડી સાંભળતો હતો, ઓડિયો એમાં એક છે, આત્મા પણ વિતરાગ છે અને પ્રકૃતિ પણ વિતરાગ છે. બરાબર છે. પ્રકૃતિ જાતે કશું કરતી નથી. બરાબર છે. પણ આ તો આત્મા આજે વિતરાગતામાં નથી, સ્વભાવમાં નથી, માટે પ્રકૃતિમાં ડખો કરે છે. બરાબર છે. અને પ્રકૃતિ રિએક્શન મારે છે. સ્વભાવમાં નથી એટલે હવે મારો પ્રશ્ન એવો છે કે સ્વભાવમાં નથી એટલે ડિસ્ચાર્જ અહંકારની હાજરી છે એટલે સ્વભાવમાં નથી, એવું થાય છે? ના, ડિસ્ચાર્જ અહંકાર નથી, સ્વભાવમાં નથી. એટલે હું જૈમેશ છું એટલે આત્મા સ્વભાવમાં નથી, વિભાવમાં છે. બરાબર છે. જૈમેશ છું એટલે આત્મા તો છે જ તમારે, પણ હું જૈમેશ છું વાક્ય બરાબર નથી, એટલે એ સ્વભાવમાં નથી એટલે વિભાવમાં છે. વાત સમજે કે ના સમજે? એવું હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, તે સ્વભાવમાં નથી, આત્મા વિભાવમાં છે. પણ આ જ્ઞાન લીધા પછી તો સ્વભાવમાં આવે છે ને? તો ત્યાં તો પછી એ સ્વભાવમાં જ છે, ત્યાં પછી વિભાવમાં છે જ નહીં તમારે. ત્યાં તો સ્વભાવમાં જ છે, પણ એને કૃપાથી આપેલું છે એટલે હજી એને નિર્ણય નિશ્ચય નથી થતો કે હું સ્વભાવમાં છું. બરાબર છે. અત્યારે પ્રકાશનો ઉપયોગ એવું કરે છે કે હું બગડી ગયો, આમ થઈ ગયો, તેમ થઈ ગયો. ના, એ તો હસમુખભાઈ બગડી ગયા, તમે નથી બગડી ગયા. આ તમને કે ના સમજાય? બરાબર છે. બરાબર. હું નથી. બરાબર છે. બહુ સરસ. હા, એટલે હું નથી, એ તો હસમુખભાઈ બગડી ગયા છે. હસમુખભાઈ તમારે એમ થાય કે હિંસા કરી છે. હસમુખભાઈ તમારા લબાડ છે કે હસમુખભાઈ ચોર છે. વાત ને, હું નથી. હા, બહુ સરસ. હવે જળ ચેતન બે વિતરાગ જ છે અને એ નદી કાળથી ત્રીજી વસ્તુ ઉભી થાય છે, ત્રીજી વસ્તુને પોતાની વસ્તુ માને છે. એટલે ચકલીને દર્પણ મળે છે એવું આ થઈ ગયું છે જીવનું. બરાબર છે. પણ એક જે શબ્દ દાદા જે શબ્દ વાપરે છે ને કે પ્રકૃતિ રિએક્શન મારે છે, એવું રિએક્શન મારે ને ભાઈ, પ્રકૃતિ એટલે આખું કર્મ બંધ પડે છે. વાત સમજે ને? એટલે કે ભાઈ એમ થાય કે ચોરનો વિશ્વાસ કરજો, પ્રકૃતિનો વિશ્વાસ ના કરતા. પ્રકૃતિ એટલે આ વિશેષ કૃતિ થઈ ગઈ તમારે. બરાબર. એટલે એ બિંબમાંથી પ્રતિબિંબ ને છે, પ્રકૃતિ થઈ તમારી બધી વસ્તુ. એટલે જે રિએક્શન મારે છે ઈ અત્યારે મારે છે કે પછી નેક્સ્ટ બર્થમાં આવે એનું રિએક્શન? નહીં, એ તો કર્મ બંધ પડે તો રિએક્શન મારે છે. કર્મ બંધ આપણને નથી પડતું. બરાબર. કર્મ બંધ આપણને નથી પડતું. નહીં, બરાબર છે. કોઈ બી વસ્તુમાં આપણને કશું આપણે થતા જ નથી. આપણે ચોરી નથી ને સાહુકાર નથી, આપણે શુદ્ધાત્મા જ છીએ. બરાબર છે. હવે ધારો કે ચોર છે તો હસમુખભાઈ બાય રિલેટિવ પરથી ચોર છે. બરાબર છે. એટલે આજે આ ગુણધર્મ પકડાય એટલે આ ગુણધર્મ થી ચોર છે, પણ પહેલા નતા. બરાબર છે. આજે છે પણ આ ભવિષ્યમાં નહીં રહે. એવા ચોર છે. વાત સમજે કે હવે એવી રીતે તો આપણે સમજતા જ નથી. બરાબર. એટલે રિલેટિવ પોઈન્ટ થી છે. બરાબર છે. એટલે આજે ઉદય કર્મ આવ્યો છે તે ઉદય કર્મ નું ચોરનું જે છે એને તેનું ભોગવવાનું છે. એટલે એ રીતે છે તેમ છતાં આજે છે, પણ ગઈકાલે નતા. આજે છે પણ આવતીકાલે નહીં રહે. એટલે પ્રકૃતિનું જે રિએક્શન આવે છે આજે નથી આવતું, એનો અર્થ એવો થાય ને? હા, આજે નથી આવતું તમારે. બરાબર. હવે રિએક્શન એટલે બીજા શબ્દમાં કર્મ બંધ પડે છે. બંધ પડે છે. બરાબર, સમજાણું. હા, પણ કર્મ બંધ હવે નથી પડતું. હવે નહીં. હા, તો ને, પણ પેલું કર્મ બંધ અને કર્મફળ બે સેમ જ વસ્તુ છે. એટલે કર્મફળ ને પણ આપણે કર્મ બંધ કહીએ છીએ આપણે બધી. અને સાહેબ એક પ્રશ્ન બીજો એવો ઉભો થાય છે અત્યારે કે આપણે એવું કહીએ છીએ કે દાદાનું આ જ્ઞાન લીધા પછી કર્મ બંધાતું નથી. બરાબર છે. બીજું દાદા એમ કે છે કે કર્મ, ધારો કે તમે સમજણનો ઉપયોગ ન થાય તમારો 5 આજ્ઞાની સમજણનો, તો તમારું કર્મ પેન્ડિંગ રહે છે. પેન્ડિંગ રહે છે, બંધ નથી પડતું. પેન્ડિંગ રહે છે અને કર્મ બંધાતું નથી. આ બે વચ્ચે શું ભેદ છે? પેન્ડિંગ રહે એટલે એ સમજણ ત્યાં વપરાય નથી. વાત સમજ્યા ને? જે દાદા જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિ આખી વપરાતી નથી. અત્યારે એની જે દ્રષ્ટિ છે એ જે અજ્ઞાશક્તિ વાળી દ્રષ્ટિ છે જ વાપરે છે. પ્રજ્ઞાશક્તિ વાળી દ્રષ્ટિ વાપરતા જ નથી બધી. તો દ્રષ્ટિ પેલી વપરાય તો પછી બંધ ન પડી જાય? ના, બંધ ના પડે તમારે. વાત સમજે? કારણ કે જ્ઞાની પુરુષે છૂટું પાડ્યું છે, તમારો પ્રયોગ નથી, જ્ઞાની પુરુષનો પ્રયોગ. બહુ સરસ, બહુ સરસ.
તમારું હોય તો છૂટું પડી બરાબર. જાય, પણ એમને છૂટું પાડી દીધેલું છે. જ્ઞાની પુરુષે છૂટું પાડેલું છે, મેં નથી પાડેલું. તમે વાહ, નથી છૂટું પાડ્યું, તમે છૂટું નથી પાડ્યું, જ્ઞાની હા, પુરુષે. મેં છૂટું પાડ્યું હોય તો બંધ પડી જાય. વાત સમજે કે ના સમજે? વાહ, બહુ સરસ, બહુ એટલે સરસ. જેમ ડોક્ટરે તમારું બાયપાસ કરેલું હોય એટલે એને પરફેક્ટ કર્યું છે, એટલે પછી એમાં કશું રહે નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે એ રીતે છે બધી વસ્તુ છે. વાહ, એટલે બહુ સરસ. આ તમારે એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ છે. હમ. પેલો રસ્તે જતો સાયન્ટિસ્ટ નથી, હમ. એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ છે. તમે જે સમર્પણ વિધિના શબ્દોને એને વિગતમાં જોજો. એવી રીતે તમને જે આત્માના ગુણોના ભેદાંકન છે, પ્રકૃતિ અને આત્માના ગુણોનું ભેદાંકન છે, એ તમે બધું જોશો તો એનાથી ખબર પડશે કે એને હવે ભેગું કરવું હોય તો થઈ ના શકે. આખું વલણું જ કરેલું છે, વલણું જ કરેલું છે. સાચું ને? એને હવે એ ત્યાં સુધી એ દ્રષ્ટિ નહીં લઈ જતો, એ લોક સંજ્ઞા અને લોક વ્યવહારમાં ને એમાં આ બધી વસ્તુ છે. બધી વાત સમજે કે ના સમજાય? એટલે ત્યાં ગુંચાયા કરે બધી વસ્તુ. અને સાહેબ એવું સમજાય છે કે જયારે જ્ઞાન વિધિ થઈ હતી ત્યારે મેં સ્વીકાર પણ કરેલો છે એમ અંદર સ્વીકાર થઈ ગયો છે અંદર કે હું શુદ્ધાત્મા છું. અનુભવ થઈ ગયેલો છે, એને અનુભવ થઈ ગયેલો છે. થઈ ગયેલો છે સ્વીકાર. એટલે હવે આ જે રિલેટિવ વિપોન છે એટલે અજ્ઞા શક્તિ છે, અને રિયલ વિપોન છે પ્રજ્ઞા શક્તિ છે, એનો દ્વંદ છે. દ્વંદ છે, બરાબર છે. સમજાય ને? હવે એ દ્વંદ તમારે જેટલો સત્સંગના ભેડામાં રહેશો, જેટલી પ્રશ્નોત્તરી પૂછશો તો જે દ્વંદ જશે, નહીતર દ્વંદ નહીં જાય. એ પોતે પોતાને ત્યાં ક્યાંક ને ક્યાંક ગુચાળો ઉભો કરશે. બરાબર છે, બહુ સરસ. કોઈ પણ રીતે ગુચાળો ઉભો કરશે. બાકી કર્મ બંધ તો પડે જ નહીં, છૂટું પડી ગયું છે. પડે જ નહીં તમારે. બરાબર છે, બહુ સરસ. છૂટું પડી ગયું એટલે કર્મ બંધ પડે નહીં. આત્મઘાતીય કર્મથી તમને મુક્ત કર્યા છે. સમજણનો ઉપયોગ નથી થતો એટલે ખાલી એવું લાગે છે કે આ થાય છે આવું. એટલે તમારે જે ચારિત્રમો ઉદયમાં આવે છે, વાત સમજાય? ચારિત્રમોની સામે તમારે દાદાનું જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. વાત સમજાય? પણ એ ઉપયોગ થતો નથી. એટલે એ જેટલો ઉપયોગ થાય છે એટલું ક્લિયર થાય છે, અને બાકીનો ઉપયોગ નથી બરાબર થતો, એટલે એટલું કાચું પડે છે, એટલે પેન્ડિંગ રહે છે તમારું. પેન્ડિંગ રહે છે. વાહ વાહ, બરાબર છે. જેમ મા બાપ મરી ગયા એટલે છોકરો કરોડપતિ થઈ ગયો, પણ એને ખબર જ નથી પણ હું કરોડપતિ છે, એટલે ભીખ માંગે છે બધે. બહુ સરસ, બહુ સરસ. એટલે યાચકપણું ને ભિખારીપણું છે બધી વસ્તુ. એવી રીતે તમને આ તમને 14 લોકના નાથ મળ્યા ને તમને આખું એમ થાય કે ભાઈ આખું તમને કે કૈલાસપતિ બનાવી દીધા તમને. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ તેમ છતાંય ભિખારીપણું એનું હજી છે બધી વસ્તુ. એનું જે ચારિત્રમોમાં છે બધું ભિખારીપણું છે, લાચારી છે, પરવસતા છે. પણ ત્યાં એને રિલેટિવ વિપોનથી જો એટલે એ ઉડી જાય અને તમે શુદ્ધાત્મા થઈ જાઓ. બરાબર છે. પણ એ રિલેટિવ વિપોનથી જોવાનો ભાગ નથી બનતો, એને રિયલ જ માને છે, એટલે પછી એમાં પ્રોબ્લેમ્સ આવે છે. એમાં પ્રોબ્લેમ્સ આવે છે. બરાબર. ખરેખર છો જ તમે. બે એક જ ક્ષેત્ર અવગાહનમાં છે, માટે એને આ ભ્રાંતિ રહ્યા જ કરે છે, અને પછી કોઈને પૂછવાય નથી રહેતો, અને પછી ચાલે છે. ખરેખર ભ્રાંતિ જ છે, ભાસ જ છે ખાલી. બરાબર છે. આ ધારો કે આ જ્ઞાન ને બધું લીધું તો કેટલાય મહાત્માનો ફોન આવે કે આ કુંભમાં જવા જેવું કે ના જવા જેવું. વાત સમજાય કે ના સમજાય? હવે એટલા બધા ફોર્સ આવે છે બહારથી ને પોતાના બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ત્યાં સમજવું પડશે કે કેવી રીતે વિવેક કરવાનો, પણ એનો ઇન્ડિવિજ્યુઅલ એનો વિવેક છે. હવે વાંધો નહીં, પણ એટલો ઉપયોગ ત્યાં જાય છે, એટલે એટલો તમારે જે રીતે જે તમારી જાતને જોવાની છે, જોવાતી નથી. બરાબર છે. જોવાતી નથી. જે જ્ઞાન ઉપયોગ મૂકવાનો છે, ઉપયોગ મુકાતો નથી. વાત સમજે કે ના સમજે? વાહ વાહ, બરાબર છે. પણ ક્યાં ને ક્યાં આ બધી વસ્તુ રહ્યા જ કરે છે. એટલા માટે તો આમ કેમ કે સત્સંગના ભેડામાં રહેવું. બરાબર છે. હા, તો જ થાય, તો જ ગેડ પડે. પછી એ પરિચય થાય તો ત્યાં આગળ એ બધી વસ્તુનું પરફેક્શન આવે, નહીંતર આવી ના શકે. ભેડો બહુ જરૂરી વસ્તુ છે, બહુ જરૂરી વસ્તુ છે. એટલે વસ્તુસ્થિતિ બને કે ભાઈ આ વસ્તુ શું છે કે શું નહીં બની. બરાબર છે. એટલે ખ્યાલ જ નથી આવતો એને દાદાના જ્ઞાનની કે કોઈ પણ પ્રકારનું હજી એની વેલ્યુ જ નથી. વેલ્યુ જ નથી. બરાબર છે. જેની વેલ્યુ છે જ નહીં, એની વેલ્યુ આખી છે. એટલે બાય ડિફોલ્ટ દાદાના જ્ઞાનની વેલ્યુ જ નથી. બરાબર. અને પછી અસર ન કરે. બરાબર છે. પછી એના આધારે બધું પેન્ડિંગ રહે છે. એનું બધું પેન્ડિંગ રહે. બરાબર છે. ધર્મ બંધ નથી પડતો. બરાબર છે. બહુ સરસ. એ તો કેવું છે, તમે અનાયાસે કોઈ છોકરા કે છોકરીને જોવો છો અને એના ઉપર તમને એમ થાય કે પ્રેમ ઉભો થઈ જાય છે, તો બીજા અવતારમાં તમારી પાસે લગ્ન કરવાનો યોગ કે બીજું ત્રીજું આવે છે,
તો કેટલા ટાઈમથી તમને દાદાનું છે વાત તમને કે ના સમજાય? એ હવે એ છૂટવાનું જ નથી. એ દાદાનું જ્ઞાન ક્રિયાકારી થશે, પણ હું કહું કે આ સમજણ હોય તો પેલું એમ થાય કે બે ભવે તમને ક્રિયાકારી થાય, તો આ તરત ક્રિયાકારી એટલું જ છે. વાહ વાહ, સરસ સરસ. એ આ કશું ના કરે તો અંદર ક્રિયાકારી થયેલું જ છે. એ આવશે ઉદયમાં. બરાબર છે. અને હશે છોકરા છોકરી જેવો છે તો તમારે બીજા અવતારમાં એની જોડે લગ્નનો યોગ આવે છે. આવે છે, બરાબર છે. આ તો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે દાદાની. કોઈ ચૈની નથી હોતો, પણ સહેજ સહેજ એ દ્રષ્ટિ પડે છે ને અમુક પ્રકારનો ભાવ થઈ જાય છે. વાત સમજાય ને? એટલે તમારે પછી એ પડે છે તમારે બધું. બીજું કઈ છે? સાયન્સ તો એનું કામ કરે છે. સાયન્સ એનું કામ કરે છે. આ ખાલી રાવણ ને છે, સીતા ઉપર દ્રષ્ટિ બગડે છે. વાત સમજાય કે ના સમજાય? તે બંધ પડે છે તો સીતા એનું મૃત્યુનું કારણ બને છે. બને છે. વાહ વાહ, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એ પાર્શનાથ ભગવાન તમારા જંગલમાંથી વિચારતા હતા અને ઝાડમાં તમારે આગ લાગી હતી અને એમાં નાગ અને નાગણ હતી, તે બળતી હતી. તે નવકાર મંત્ર બોલ્યા તો એને શીતળતા થઈ ગઈ. અંદર તમારે જે દાહ હતો એ ઠંડક થઈ ગઈ તમારે. વાત સમજાય કે ના સમજાય? અને એ રીતે શરીરમાંથી પ્રાણ છૂટે છે તો દેવ ગતિમાં જાય છે તમારે. એ તમારે એ ધરણીના દેવ અને પદ્માવતી દેવ આજે પાર્શનાથ ભગવાનને રક્ષણ કરે છે, વિતરાગ માર્ગને રક્ષણ કરે છે. હા, તમને કે ના સમજાય? જાણતા હો કે ના જાણતા હો, સાયન્સ તો એનું કામ કરે જ. સાયન્સ કામ કરે જ છે. આ તો તમે સમજો તો એ તમને એક અવતારી છે, અને ના સમજો તો એક બે અવતાર વધારે થાય તમારું. બાકી એનું કામ તો કરશે જ. બરાબર છે, બહુ સરસ વાત. એ સાયન્ટિફિકલી પ્રક્રિયા જ છે બધી વસ્તુ. અને સાહેબ, આવી શંકાઓ થવાનું કારણ એ છે કે જે તે સમય એનો ઉપયોગ નથી કરતા, એટલે શંકાઓ જે તે સમય ઉપયોગ નથી કરતા. પ્લસ બે વસ્તુ, અજ્ઞાન અને જ્ઞાન, બે એક જ ક્ષેત્ર અવઘાનમાં છે, બે અલગ નથી. બહુ સરસ, બહુ સરસ. એ વસ્તુ કોઈને સમજાતી નથી, એટલે પ્રશ્ન કર્યા જ કરે છે બધી વસ્તુ. એટલે ભ્રાંતિ ઉભી થાય છે. એક જ સ્થળે બે વસ્તુ બને છે. આ એક જ ક્ષેત્ર અવઘાનમાં છે તમારું. એટલે પછી આ ભ્રાંતિ ઉભી થાય છે અને ગમે તેટલું કરે તો એને સ્વીકાર ના થાય. કઈ ને કઈક એનો આર્ગ્યુમેન્ટ ને પક્ષ ને બધું રહે તમારું. દાદાને જયારે પ્રશ્નો પૂછે છે કોઈ આવા, ત્યારે તો દાદા કે ભાઈ તને થતું જ નથી. કેટલું સરળતાથી એ કહી દે તને થતું જ નથી. ખાલી આરોપ જ કરે છે, આરોપ જ કરે છે. એને કેટલો બધો કોન્ફિડન્સ છે કે તને થતું જ નથી. થતું જ નથી, એક્ઝેક્ટ જ કહે છે કે થતું જ નથી બધું. બહુ સરસ, બહુ સરસ. એટલે તમારે એટલું જ બોલવાનું છે. ધારો કે અમારે આ વસ્તુ હતી તો કે અમેરિકા તમારા દાદા જવાના હતા તો પહેલા ન જાય એ માટેનું આખી બધી વસ્તુ થઈ. પછી ખબર પડી કે બધું પાસપોર્ટ ને વિઝા ને ટિકિટ ને બધું આવી ગયું છે, એટલે જવાના જ છે. તો કે 4-6 મહિના જવાના છે તો અમારે શું ઉપયોગ ગોઠવવો, કારણ કે તમે નથી તો અમે કેવી રીતે રહી શકીએ? તો દાદા એ રીતે પ્રયોગ આપ્યો. વાત સમજે કે ના સમજાય? કે ભાઈ આ પહેલાના સમયમાં ગાય બધે ફરતી હતી પોળોમાં, અને 5-6 પોળમાં ફરે ને પછી એક પોળ પાસે બેસે. એ બધું ચરેલું હોય બધું બહાર કાઢીને પછી વાગોળે. એમ કે આ બધું વાગોળવાનું. વાત ને એવું બધું ઘણી બધી વસ્તુ એમને બધી સમજાઈ. હવે દાદા અમેરિકા ગયા, મહિનો બરાબર ચાલ્યું, બાકીનું કાચું પડી. એટલે જેવા દાદા, એટલે દાદાને પૂછવું ના પડ્યું. અમે દાદાને કહી દીધું દાદા આ મહિનો સારું રહ્યું, પછી બધું કાચું પડી ગયું. બધું એમ થાય ને પેલું બોટલ હોય તો લપટું પડી ગયું, એનું જે ઢાંકણું છે લપટું પડી ગયું. એટલે દાદાએ સીધું જ એમનો પ્રશ્ન કર્યો કે ખરેખર કોણ છું? એમ કે આવા બધા વ્યવહારો હોવા છતાંય કીધું કે હું શુદ્ધ આત્મા છું. વાંચો ને. બીજા વર્ષે તમારે આવી રીતે ગયા અને પૂછ્યું, 2 મહિના સારું રહ્યું, પાછું બગડ્યું. પછી બધી કમ્પ્લેન ને બધું કર્યું. દાદાએ કીધું કે ખરેખર આ કોણે થાય છે? જયમેશે થાય છે. બસ આટલું જ છે. એટલે આ રીતે તમારે જુદું પાડવાનું રહ્યું, સુધારવાનો ભાગ ના રહ્યો નથી. બરાબર છે. તો આ સંજોગને મેં જુદી રીતે જોયો. વાત સમજે કે ના સમજાય? એટલે જે ત્યાં આગળ મારે બે દ્રષ્ટિથી જોવાનું હતું કે મહિનો બરાબર રહ્યો ને બાકીનું કાચું પડી ગયું, તો કે ભાઈ આ રિલેટિવ છે, તો એ દ્રષ્ટિ મેં જોઈ. રિલેટિવ એટલે ખરેખર નહીં, અને રિયલ એટલે બે નોખા પડી દેવા, પણ એ રીતે મેં પાડ્યું નહીં બધું. બરાબર છે. ક્યાં ને ક્યાં એ અવસ્થામાં સુધારો કરવા ગયો, ફેરવવા ગયો, ખસેડવા ગયો. વાત સમજાય કે ના સમજાયું? એ મહિના સુધી રહ્યું, પણ પછી પાછું આવીને ઉભું રહ્યું. હવે જ્ઞેય અને જ્ઞાતા તરીકે જોવું, દ્રશ્ય અને દ્રષ્ટા તરીકે જોવું, તો પછી મારે ક્યાં ખસેડવાનું રહ્યું છે ને? રહેવા દે ને ભાઈ, કોઈ વાંધો નથી, પણ મને બાધક નથી.
સાહેબ ઘણીવાર કેવું થાય છે કે સુધારવા જતા નથી અમે, પણ અંદર એવું થાય છે કે હજી કેમ આવું થાય છે, હજી કેમ આવું થાય છે. હા, એ આવું સુધારવા જ્યાં કહેવાય જ એવું જ કહેવાય. થાય. એટલે આપણે અણુબોમ્બનો ગુણધર્મ જાણી લીધો તો કે એ કોઈ જીવતી વ્યક્તિ બટન દબાવે તો એ ફૂટે એને મરી જાય, બાકી છે ને મરી જાય. આપણે બીક છે ને લાગવાની અણુબોમ્બની, એની જોડે રહેતા હોય તો. વાહ વાહ, બહુ સરસ બહુ એટલે સરસ. પોઈઝન છે, વાત સમજે. તો આપણે પીએ તો મરી જઈએ, બાકી તો કેવી રીતે મારી શકે આપણને? બહુ સરસ. એટલે તલવાર છે તો એ તો આપણને કોઈ વિજે, કોઈ જીવતી વ્યક્તિ વિજે તો આપણને વાગે ને મરી જાય તમારું. હવે આવી રીતે દાખલા ગણાતા નથી. હવે સેમ જેમ જ્ઞાનની અંદર પણ આ રીતે જુદું જ પાડવાનું છે. જુદું જ પાડવાનું છે, અને પ્રેક્ટિસ મારે જ કરવી તો પડશે. આપણે એ પ્રકૃતિનો ગુણધર્મ જાણીએ કે ભાઈ તલવાર સ્વતંત્ર મારી નથી શકતું, પોઈઝન સ્વતંત્ર મારી નથી શકતું. બોમ્બ એમનેમ ના ફૂટે, કોઈ જીવતી વ્યક્તિ બટન દબાવે કે રિમોટ કંટ્રોલ નો ઉપયોગ કરે તોય ફૂટે, નકર ફૂટે નહીં બધી વસ્તુ. પછી ક્યાં બીક રહે છે? આ જુદું પડી ગયું. જુદું પડી ગયું. વાહ વાહ, બહુ સરસ. આટલું જ કરવાનું છે. એટલે આ પ્રકૃતિની વિકૃતિ ઊભી ના થઈ તમારે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. આ તમને કેના સમજાય? અને સાહેબ એક એવો છે પ્રશ્ન કે દાદા એવું કહે છે કે પ્રકૃતિ તો માં જેવું કામ કરે છે. એ શું કહેવા માંગે છે? શું કહો છો? પ્રકૃતિ તો માં જેવું કામ કરે છે, માં જેવું, મધર જેવું. માં જેવું, પણ હવે આપણે પ્રકૃતિને ક્યાં ને ક્યાં એટલી બધી જે છે ને રોંગ બિલીફ, એવી બધી કૃત્રિમ ટાઈપની કઈ છે. વાત સમજાય કે ના સમજાય? તેના માં જેવું કેવી રીતે લાગે? કારણ કે અભાવ તિરસ્કાર જ કરાવે છે. એની પાસે જ્ઞાન છે. વાત સમજાય ને? પ્રકૃતિ ઉપર તમને ભાવ કરાવડાવે છે તો આત્મા ઉપર દ્વેષ કરાવે છે. કે આત્મા ઉપર તમારે ભાવ કરાવે છે તો પ્રકૃતિ પર દ્વેષ કરાવે છે. આવી રીતે બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. પછી માં જેવું કેવી રીતે લાગે કે પ્રકૃતિ માં જેવી છે બધી? બરાબર છે. હવે પ્રકૃતિ એટલે બીજા શબ્દમાં કુદરતી રચના થઈ ગઈ. કુદરતી રચના નુકસાન ના કરે તમારું. જે છોડાવવા જ આવે છે, ખરેખર છોડાવવા જ આવે છે. છોડાવ જ નથી આવે. પણ એ બધી વસ્તુ બધી બહુ જ ગૂંચી નાખે છે. એટલે એના પર ડિસ્કશન કરવું, પણ એની પછી બહુ ડિસ્કશન માંગે છે બધી વસ્તુ. આગળ પાછળના બધા રેફરન્સ માંગે છે કે પ્રકૃતિ માં જેવી છે, પણ આગળ પાછળના બહુ જ રેફરન્સ માંગે છે. ત્યારે એ થાય કે આ માં જેવી છે. પણ પછી એટલું પ્રકૃતિ માં જેવી છે ને એની ઉપર વિષય કરો, પણ તમે એ જેનો જવાબ મળશે પણ તમે વિષયાંતર થઈ જશે. એટલે તમારું સેન્ટર નથી છોડવાનું. સેન્ટર નથી છોડવાનું. જીપીએસ તમે જે જગ્યાથી તમારે વળવાનું છે કે ઉતરવાનું છે એની જગ્યાએ નથી ઉતરવા અને થોડા આગળ નીકળી ગયા તો જીપીએસ બીજી રીતે તમને ડેસ્ટિનેશન તો બતાવશે જ. બતાવશે જ, બરાબર છે. હવે ત્યાં ચૂકી જાય તો ત્રીજી રીતે તમને ડેસ્ટિનેશન તો બતાવશે. એટલે અંતર વધતું જશે. વાત સમજે કે ડેસ્ટિનેશન કે પ્રકૃતિ માં જેવી છે તો એ માં જેવી સમજવો તો પછી બીજો પ્રશ્ન જ ના હોવો જોઈએ. બીજો પ્રશ્ન થાય છે એટલે પછી એ વિકલ્પિત છે બધી વસ્તુ. વિકલ્પિત છે, બરાબર છે. કોઈ બી પ્રશ્ન પૂછો એટલે ધીમે ધીમે પ્રશ્ન ઘટતા જાય અને કરતા કરતા પ્રશ્ન બંધ થઈ જાય. વાહ વાહ, બંધ થઈ જવા જોઈએ, બરાબર છે. પણ તેમ છતાં પ્રશ્ન બંધ નથી થતા. એ તમારે એને વધારે નુકસાન કરતા છે. એની પાસે માહિતી છે પણ એને વધારે નુકસાન કરતા. વાંચો ને એને. હવે પ્રશ્ન બંધ થઈ જવા એટલે શું છે કે પછી પ્રશ્ન હોય નહીં. પણ પ્રશ્ન જેવી શૈલી પૂછે, પણ ક્યાં ને ક્યાં દાદાનું જ્ઞાન શું છે, દાદા શું છે, દાદાનો ગુણાનુવાદ છે, એ રીતે બધી વસ્તુ હોય. વાહ વાહ, બહુ સરસ. ના સમજાય. પણ એ પ્રશ્ન થાય છે, વાત સમજાય કે પછી એ પ્રશ્ન સમવા જોઈએ એના બધા વધારે પ્રશ્ન થાય છે તો એ કોઈ બીજી ગલીમાં જતા રહે છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સિદ્ધાંત તો સિદ્ધાંત જ છે, સિદ્ધાંત ની બહાર તો જવાનું નથી. કોઈ બી પ્રશ્ન પૂછ્યો એટલે તમારે ધીમે ધીમે પ્રશ્ન બંધ થઈ જવા જોઈએ. બંધ થઈ જવા જોઈએ, બરાબર છે. ઘરમાં ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ, લાઈટ જતી રહી એટલે એ પ્રશ્ન થયો. આ સમજે કે ના સમજાય? તો તમને જાતે કરવા જાવ પછી નથી થતા એટલે પાછું એમ થાય કે કોની પાસે ઇલેક્ટ્રિશિયન ને બોલાવી પછી કરે તો બંધ થઈ જાય છે. પછી 25 વર્ષ સુધી 10 વર્ષ સુધી તમારે કઈ ઇલેક્ટ્રિક નો પ્રોબ્લેમ નથી આવતો. બરાબર છે, બરાબર છે. એવી રીતે તમારો પ્રશ્ન બંધ થવા જોઈએ, એની જગ્યાએ પ્રશ્ન થયા કરે છે તો પછી ત્યાં પ્રોબ્લેમ્સ કેવાય બધી વસ્તુ. કઈક જુદી રીતે છીએ અને આ બધું જાણવાનો ભાગ કઈ જુદી રીતે છે. સમજવાનો ભાગ.
માતાજીની ભક્તિ છે ને એના માટે વાત કરતા હતા દાદા, કે માતાજીની ભક્તિ આપણે કરવાની પ્રકૃતિને પેલી કરવા માટે, બરાબર છે, સહજ કરવા માટે, સહજ કરવા એટલે એના રેફરન્સમાં દાદાએ આ વાત કરેલી. પ્રકૃતિ માં જ એવી છે, માં જ એવી છે. એટલે માતાજીની છે, એટલે એ વસ્તુ સમજવાનું છે કે આ તમારે શિવ શક્તિ ખુલ્લી થઈ ગઈ, એટલે આત્મા ખુલ્લો થયો એટલે શિવ શક્તિ ખુલ્લી થઈ ગઈ. શિવ શક્તિ ખુલ્લી થઈ, બરાબર. શિવ શક્તિ ખુલ્લી થઈ ગઈ એટલે આ હસમુખભાઈ એ તમારે શું થઈ ગયું? શક્તિ થઈ ગઈ, શક્તિ થઈ ગઈ. વાહ વાહ. એ પ્રકૃતિ થઈ ગઈ, પ્રકૃતિ પ્રકૃતિ થઈ ગઈ એટલે એ તમારી માં જેવી થઈ, એટલે તમને હેલ્પફુલ થાય તમારું બધું. વાહ વાહ, બરાબર. વાત સમજે કે ના સમજાય? એટલે પ્રકૃતિ સહજ થઈ જાય એટલે તમને હેલ્પ કરે બધી વસ્તુ, છોડાવીને મૂળ સ્વરૂપ સુધી લઈ જાય, મૂળ સ્વરૂપ સુધી લઈ જાય. બહુ સરસ, બહુ સરસ. શિવ શક્તિ આખી ખુલ્લી થાય એટલે હવે આ શિવ શક્તિ કહેવાય. બીજું તમારા નર માંથી નારાયણ કહેવાય. વાત સમજે કે ના સમજે? બરાબર છે, બરાબર છે. એ રીતે આટલી બધી વસ્તુ છે. બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હા, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मेहसान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। अब हाँ, अभी जो अपना सत्संग चला उसमें से मेरा एक मतलब मेरा जो समझन है उसको बैक कर रहा हूँ, अगर आप मेरे को करेक्ट करना। ये विकल्प की जो बात हुआ है उसमें मेरे को ऐसा समझ में आया, जो आत्मा का सिवा बाकी सब विकल्प है और उसको ही हमने जियो बोल सकते हैं, और जियो बोल दिया तो आपने खुद आत्मा में आ गया। ये बराबर है? आत्मा के अलावा सारा विकल्प ही और कुछ है ही नहीं, और वो ज्ञेय के रूप में जान लिया, ये ज्ञेय है और मैं ज्ञाता हूँ, निकल गया, और हम मूल आत्मा में आ गया। आत्मा में आ गया। अच्छा, दूसरा एक छोटा सा है, जो दृष्टि बिगड़ने के बाद जो चल रहा है, ये मैं थोड़ा सा बिगड़ने का डेफिनेशन मांगना चाहता हूँ, मतलब कैसे समझने के लिए। हम अभी पुरुष हैं तो कोई भी स्त्री को देखते तो एक तो बोलते हैं ना आकर्षण होता है, जो मतलब उसको हम भोगने की कोशिश करते, वो एक तरह का होता है। लेकिन ऐसा भी होता है उसके पैरेलल में, कोई भी स्त्री को देखते, उसका नेचर को देखते तो किसी को हम माँ की तरफ मतलब मानते, किसी का हम पत्नी की तरफ, मतलब उसके गुण हमारा पत्नी में होता था अच्छा है, कोई किसी का अपने बहन की तरफ देखते, किसी का अपनी लड़की की तरफ देखते, तो उसमें क्या दृष्टि बगड़ने का वो आता है वो प्रश्न उसमें? કેવું છે કે બેઝિકલી તમારે આ બધી દ્રષ્ટિ તો ઉપયોગ થયો ને કે ભાઈ આ સ્ત્રીને જોવે છે તો એ વિષય છે એને ભોગવવા માટેનો વિચાર ને બધું આવે છે. સ્ત્રીને તમે માં તરીકે જોઈએ તો પણ એ રીતે તમારે એના રિલેશન તો બને જ છે ને. બેન તરીકે જોઈએ છો તો રિલેશન તો બને જ છે ને. ભાભી તરીકે જો તો રિલેશન તો બને જ છે ને તમારું બધું. બરાબર. હવે જોવાનો વાંધો નથી, પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે આ. આધાર કે મારી પત્ની બને કે મારી મધર બને કે મારી સિસ્ટર બને કે મારી મામી બને કે કાકી બને, પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. પણ એ રિલેટિવ જોવાતું નથી, રિયલ વ્યૂ પોઈન્ટ થી જોવાય છે. એટલે બે રીતે જોવું છે, પેકિંગ અને માલ બે રીતે જોવું પડશે. આ પેકિંગ જોયું પછી અંદર માલ ના જોયો, એટલે તમે આત્માને જ તમારે મધર કીધી, આત્માને જ વાઇફ કીધી, આત્માને તમારે સિસ્ટર કીધી, આત્માને જ કાકી ને મામી કીધી. બરાબર બરાબર. પણ એ પેકિંગ છે. કૃષ્ણ ભગવાન કે બે જ વસ્તુ છે, પેકિંગ અને માલ. વાંચું ને બરાબર. આ પેકિંગ અને માલ તમને એની સાપેક્ષા નિરપેક્ષતા સમજાઈ ગઈ. વાંચું ને કે ના સમજાય? તો બરાબર છે કે ભાઈ આ સ્ત્રી છે એટલે મારી પત્ની છે, આ મધર છે, આ સિસ્ટર છે, આ મામી છે, કાકી છે, ફોઈ છે, માસી છે. હવે દ્રષ્ટિ આ બધી તો સેકન્ડરી થાય છે દ્રષ્ટિ. પહેલા હું સુબીરજી છું, એ દ્રષ્ટિ બગડી કહેવાય તમારી. વાંચું ને કે ના સમજાય? તો કે તમે છો કે તમારું નામ છે. વાંચું ને કે ના સમજાય? એટલે ખાલી સુબીરજી છું એટલે આ બધી વસ્તુ તમારી દ્રષ્ટિ બધી બહિર્મુખ થઈ ગઈ એટલે બગડી તમારું બધું. પછી એના આધાર પછી આ બધા રિલેશન બને. હવે ક્રમિક માર્ગમાં તમારે સ્ત્રીને એમ થાય કે ભાઈ ખરાબ વિચાર ના આવે એટલે સ્ત્રીને માં તરીકે જોવો, બેન તરીકે જોવો. વાત સમજે કે ના સમજાય? બરાબર. કે સારો કાળ હતો તો એમાં એ રીતે જોવાતું હતું ને એ રીતે કઈ પ્રોબ્લેમ થતો આવતો. રાઈટ. વાંચું ને કે ના સમજાય?
હવે ઉતરતો કાળ છે તો હવે સ્ત્રીને તમે માં તરીકે જુઓ, બેન તરીકે જુઓ, હતું ને તો જોવાશે નહીં. એટલે પુરુષ છે તો પુરુષને એમ થાય કે ભાઈ ફાધર તરીકે કે ભાઈ તરીકે જુઓ, પણ એ જોવાશે નહીં તમને. તો હવે ઉતરતા કાળમાં તમારે આ બધી વસ્તુને કેવી રીતે જોવું? તો કે આ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, આ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. બરાબર. વાસમ ને કોઈ બીજો પરિચય જ નહીં તમારે. જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા. બરાબર. અથવા તો આ રિલેટિવ પરથી આ છે, રિયલ પરથી આ છે, રિલેટિવ પરથી આ છે, રિલેટિવ પરથી રિયલ પરથી આ છે. એ રીતે જોવાનો ભાગ ને. ઉતારતા કાળમાં આ રીતે જોવાનું છે. સારા કાળમાં આવી રીતે તમને આપે કે માં તરીકે જુઓ, બેન તરીકે જુઓ, તો ખરાબ ભાવ કે એવા વિચારો આવશે નહીં તમારે. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજે? હા 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 હા. એટલે કાળ પ્રમાણે આ બધી વસ્તુ બદલાય તમારે. જેમ પહેલાના સમયમાં અમુક સમયમાં ખાલી અહિંસા જ હતી. પછી થોડો સમય આવ્યો પછી અપરિગ્રહ આવ્યો તમારે. બે મહાવ્રત આવ્યા. પછી એવી રીતે ચૌર્ય આવ્યું, પછી એવી રીતે અજૂઠ આવ્યું, પછી બ્રહ્મચર્ય આવ્યું. અત્યારે આ ઉતરતો કાળ છે તો એમાં આહાર પણ આવ્યો, છઠ્ઠું મહાવ્રત તરીકે. બરાબર. એટલે કાળ પ્રમાણે અમુક વસ્તુ બદલાય તમારી. રાઈટ. એટલે અત્યારે ઉતરતો કાળ છે તો એમાં સ્ત્રીને તમારે મધર તરીકે, બેન તરીકે જુઓ, વાત સમજે કે ના સમજાય, પણ એ પણ જોવાશે નહીં તમારું. વાત સમજે કે ના સમજાય? અત્યારે તો એ વિવેક નથી રહ્યો કે ભાઈ હવે આ સ્ત્રી છે કે મધર છે કે બેન છે કે વાઈફ છે. બરાબર. અત્યારે તો સ્ત્રીને ભોગવવાનું સાધન જ માનીએ છીએ. પછી માં હોય, બેન હોય કે વાઈફ હોય, વાત સમજે કે ના સમજાય? હવે કોઈ મનથી ભોગવે અને કોઈ તમારા બહારથી ભોગવે, વાત સમજે કે ના સમજાય? અને ભોગવાના સાધન થઈ જાય છે. એટલે ત્યાં આગળ તમારે એને પરફેક્ટ જોવાનું હોય તો આ રિલેટિવ દ્રષ્ટિ અને રિયલ દ્રષ્ટિથી જોવું પડે તમારે. વાત સમજે ને? અને એ તમને જ્ઞાન મળ્યું હોય તો આ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, આ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. એટલે જ્ઞેયને ક્યારેય પણ જ્ઞાતા ના કહો અને દ્રશ્યને ક્યારેય પણ દ્રષ્ટા ના કહો. એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, તમારી દ્રષ્ટિ ભૂલ વિનાની થઈ ગઈ. बराबर. सुबीर बात समझे कि ना समझे? हाँ हाँ हाँ, ये जो हाँ ये बराबर. मैंने जो आकर्षण की बात किया उसमें भी मेरे को अभी क्लिक हुआ. आकर्षण तो ठीक है, एक पूतगल के ऊपर होता है ओवरऑल जो भी है, लेकिन वो गुण के प्रति उसका जो नेचर है, नेचर में जो भी गुण है उसके प्रति भी आकर्षण हुआ ना. હા ને, ગુણો પર આકર્ષણ થાય એનાથી થાય ને. પછી દેહ તો પછી આવે છે, પણ પહેલા એના ગુણોના આધારે જ આવે છે તમારે. बराबर बराबर. तो एक जात की वही हो गया ना फिर. એની જે એની दृष्टि बिगड़ने का. એની ડિસિપ્લિન છે, જે ઉભા રહેવાની ડિસિપ્લિન છે, કે જોવાની છે, કે બોલવાની છે, કે કોઈ કામ કરવાની છે, વાત સમજે કે ના? બરાબર. એ મહેનત સાથે છે, એટલે ગુણ સાથે છે. આધારે આકર્ષણ થાય છે, પણ પછી તમારે આગળ જતા બીજા બધા વ્યવહાર બનવાના કે નહીં બનવાના તમારે? આ તો ને, કારણ કે આ તો આ તમારા વિજાતીય છે. વિજાતીય વસ્તુ તો તમને ખેંચશે. વિજાતીય વસ્તુ એટલે તમારે કેવું છે કે લોહી ચુંબક છે તો લોખંડને ખેંચશે જ. વાત સમજે કે ના સમજાય? અત્યારે તો તમારે પુરુષને ખેંચે છે ને. પહેલા તો એવું હતું કે સ્ત્રી અને પુરુષને ખેંચે એકબીજાને. વાત સમજે કે ના સમજાય? અત્યારે તો બધું વિષય એટલે કે સ્ત્રી પુરુષ નો રહ્યો નથી. પુરુષનો વિષય થઈ ગયો, સ્ત્રીનો વિષય થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? એટલે એ બધી વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? અને સામાન્ય રીતે કોઈ બી વસ્તુ પણ એના ગુણોથી જ તમે આકર્ષણ ને પછી બીજો વ્યવહાર બને છે તમારે. એના ગુણોથી જ આકર્ષણ પસંદગી કરે છે તો એ રીતે જ હોય. જેના ગુણો છે, ધર્મિષ્ઠ હોય તો એ રીતે આકર્ષણ થાય. સારું બોલે છે, સારું ગાય છે, વાત સમજે ને? સારું લખે છે, વાત સમજે કે ના સમજે? એની કપડા પહેરવાની જે બધી શૈલી છે તો એનાથી એને થાય બધી વસ્તુ. એની કપડાની સિલેક્શન છે બધા. બરાબર. એ રીતે બધી વસ્તુ છે. એટલે એનાથી જ પછી એના આધારે છેલ્લે તો વિષય જ આવે છે ને, પેલો ભોગવવાનો ભાગ આવે છે ને. एक आपके इस हिसाब से मैंने थोड़ा सारांश में ये लिखा, कुछ भी हम मतलब उसके गुणों के प्रति आकर्षण हुआ, कुछ भी हुआ, पैकिंग के ऊपर आकर्षण हुआ ना अल्टीमेटली. तो आत्मा चूक गया, देखने का चूक गया, तो ये एक दृष्टि बिगड़ने का बात उसमें से क्लियर होता है.
आत्मा देखना चूक गया, प्रकृति देख लिया, भले वो गुण देखा क्या उसका जो भी है, तो दृष्टि बिगड़ने का बात आ गया उसमें। बराबर। अच्छा, मेरा मूल ये तो मैंने सत्संग से निकला એટલે और તમે मेरा તમે मूल આ તમે કહે કે ગુણ જો કે ને તમારે ગુણ નથી જોવાનો, ગુણ જોશો તો એ વિષય જ છે તમારો બધું શું. हाँ ये सर એટલે એ તો પેકિંગ અને માલ તરીકે જ જોવાનો ભાગ છે. ગુણ એટલે પ્રકૃતિ જ છે અલ્ટિમેટલી. હા, એટલે સારા ગુણ જોશો તોય તમે એવા થઈ જશો, ખરાબ ગુણ જોશો તમારે એ હા હા પ્રકૃતિ તમે વાત તમે હા બરાબર, પ્રકૃતિ જોયું, ગુણ જોયું એટલે પ્રકૃતિ જોયું, એ સમજાય એ રૂપ થઈ જશો તમારે. એટલે આપણે બરાબર મેં આત્મા જોવાનો છે અને આત્મા જ બરાબર. ગઈ ગણે છે, મધર ગણીએ છે, ફાધર ગણીએ છે, હસબન્ડ ગણીએ છે, વાત ને. એટલે આત્માને આપણે આરોપણ કરીએ છીએ કે આ મધર છે, એ આત્માને કહીએ આ તમારા મારી બરાબર વાત ને એને. જેમ પેલું બરાબર. છે તે ભગવાનને ગધેડું કહે છે, ગધેડાને ગધેડું નથી કહેતા. રાઈટ રાઈટ બાય રિલેટિવ પરથી ગધેડું છે ને બાય રિલેટિવ પરથી શુદ્ધ આત્મા છે, તો ભગવાનને ગધેડો નથી કીધો, તો પછી તમને ગધેડાનો અવતાર નહીં મળે. રાઈટ 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 એટલે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ જો ને, એટલે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ વાંચો ને એને, એ તો કેવું છે કે તમામ પ્રોબ્લેમ નું સોલ્યુશન નું સુદર્શન છે તમારું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સુબીરજી છું, રિયલ પરથી શુદ્ધાત્મા છું. એ તમારે જે કંઈ પણ તમારા જીવનમાં સમસ્યા આવે છે એ સમસ્યા માટેનું આ સુદર્શન ચક્ર જ છે. આ રિલેટિવ રિયલ વપરાય એટલે તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. પણ લગભગ રિલેટિવ રિયલ દ્રષ્ટિ વપરાતી નથી વાત ને. રાઈટ એ લોક સંજ્ઞા અને લોક વ્યવહાર અને લોક લાજની દ્રષ્ટિ વપરાય છે. બરાબર. આપણને ક્યાં સમજાય એ વસ્તુ સમજવાનું છે. હવે 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 ત્યાં સમજવાનું છે કે જેટલી મર્યાદા છે, જેટલી લજ્જા છે, જેટલો સંકોચ છે, વિષય વધારે હોય. આ સમજાય કે ના સમજાય? હવે આપણને એમ લાગે જેટલી મર્યાદા છે કે જેટલો સંકોચ છે, જેટલી લજ્જા છે, એ સારા કહેવાય, એ વિષય કહેવાય. પણ ખરેખર જેટલી મર્યાદા છે, આ સમજાય, જેટલો સંકોચ છે એ વિષય વધારે છે. હવે આ બધી વસ્તુ બધી કેવી રીતે પ્રકૃતિના ગુણધર્મને કેવી રીતે બદલાઈ જાય છે ખબર જ નથી પડતી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? राइट. ये संकोच की बात किया ना, वो तो लोक संज्ञा के हिसाब से संकोच हुआ खड़ा होता है, वो दिखावा जैसा हो जाता है. ये सही बात આપણને આપણે સંસ્કારી લાગે કે જો આ સંકોચ છે કે બધી વસ્તુ છે, बराबर. પણ એની અંદર ભારોભાર વિષય હોય. ના સમજાય એટલી વાત સમજે કે ના સમજાય? બધા જ અનુભવ કરેલા છે. તમારા જીવનમાં આવી કોઈ મર્યાદા વાળી સંકોચ વાળી સ્ત્રી કે પુરુષ આયા છે, વાત સમજે કે ના સમજાય? તો તમે બહાર મર્યાદાને એ ટાઈપનું છે, પણ જયારે આવે ત્યારે કેવી રીતે વર્તે છે તો એનાથી ખબર પડે કે જો આ શું છે. સમજે કે ના સમજાય? એટલે તમે જે માનો છો કે કલ્પના કરો છો એવું બધી વસ્તુ નથી. બહુ બહુ અંદર ફેક્ટમાં જવું પડશે, ડિટેલ્સમાં જવું પડશે. બરાબર. સમજે કે ના સમજાય? અત્યારે સામાન્યતઃ લોકો ધારી જ લે છે, સાચું ને, કઈ બી હોય તો ધારી જ લે છે કે આ તમારી જોડે કે આપતા પુત્ર જોડે રહે છે કે દાદા જોડે રહે છે એટલે બધા દાદાનું જ્ઞાન સમજી ગયા. કોઈ પણ પ્રકારના ટેસ્ટ કે પરીક્ષા નથી લેતા. વાત સમજે કે ના સમજાય? ચાલી શકે અનુબંધથી ભેગા થયા છે. રાઈટ. વાત સમજે કે ના સમજાય? તમે નથી ભેગા થયા તો એ દૂર છો, તો એ ઋણ અનુબંધ એવું નથી એટલે દૂર છો તમે. રાઈટ. તેમ છતાં જે ભેગા જ નથી થતા એની જગ્યાએ તમે ભેગા થાવ તો એ રીતે નજીક છો. રાઈટ. વાત સમજે કે ના સમજાય? પણ સામે એવું હોય ને કે દાદા જોડે રહેતા હોય કે આપતા પુત્રો જોડે રહેતા હોય, બધા તમારે બહુ સારા હોય, સૂઝવાળા હોય, આમ છે તેમ છે, એવું હોય કે ના હોય? હા, તે માની લો છો ને કે રિયલાઇઝ કર્યું છે? માની લે છે. બોલો હવે આખું બધા બધા વ્યવહારો માની લેવાનો ભાગ જ છે. પેલું તો રિલેટિવ માની લેવાની વસ્તુ ને રિલેટિવ છે જ, અને રિલેટિવ છે માટે રિલેટિવ બોલીએ છીએ. અને રિલેટિવ બોલ્યા એટલે રિયલ છે માટે રિયલ બોલીએ છીએ આપણે. બરાબર. કે આને રિલેટિવ કીધું એટલે પછી આ રિયલ થઈ ગયું. બરાબર. વ્યવસ્થિત શક્તિ કરતા છે બોલ્યા એટલે તમે અવકર્તા થઈ ગયા. રાઈટ. વ્યવસ્થિત શક્તિ કરતા છે બોલ્યા એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બનશે નહીં. બરાબર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બનશે નહીં એટલે એના પ્રમાણે ચાલશો ને તો ક્રોધ માન માયાલોભ થશે નહીં, રાગ દ્વેષ થશે. બરાબર.
વાંચો ને કે ના સમજાય? સુબીરજી વાત સમજાય કે ના સમજાય? बराबर। हम्म, हाँ, मेरा मूल प्रश्न में आ रहा हूँ। हाँ आज की तारीख में एक दादा की अच्छा मतलब सुंदर वो ऑडियो आया है, मूर्ति नो विज्ञान। तो उसमें से जो दो मैंने वाक्य बहुत अच्छा लगा। दादा ने जैसा अभी आज की तारीख में सब बुद्धिजीवी वही मतलब ऐसा समालोचना करता है ना, जे ये पत्थर है, ये जड़ है, मूर्ति, इसके पास क्या मांगने का है। तो दादा ने एक सुंदर जवाब दिया उसके सामने, जे आज की मतलब युग में खाली दो ही वितराग है, एक पत्थर है और एक ज्ञानी पुरुष मैं हूँ। हाँ तो ये पत्थर को जो बोलते थे ना जौर है ये सब है, तो जर को उसने वितराग मतलब बोल दिया। क्यों वितराग बोला? वो वितराग कुछ ग्रहण करता नहीं, वो आपको वापस ही देता है। मतलब आपके अंदर जो महिला भगवान है उसको वापस देता है। ये बहुत अच्छा लगा। और उसके सामने भी बोला कि अगर तीर्थंकर को आप तीर्थंकर का कोई भी जैसे महावीर हो, शिवानंद स्वामी का हो, आप भजते हो तो वो 100 गुना होकर वापस आता है। हाँ बराबर है। तो ये बहुत अच्छा लगा। और दादा की ये मतलब ये मैंने पकड़ा उसमें से, बहुत अच्छा लगा उनके। और एक है उसमें एक मिनट है, उन्होंने और एक बोला आगे जाके, जी जितना भी हम आंख में से दिखता है वो सभी मूर्ति है, आंखों से दिखता है सब मूर्ति है। सब मूर्ति है। तो ये भी बहुत उसमें से जैसा बोलते हैं ना, एक सारांश निकाल के दे दिया। बराबर है। उसके अंदर मतलब हम पैक आंखों में जो भी देखते हैं वो पैकिंग देखता है माल, उसके अंदर मूर्ति के अंदर मतलब पैकिंग के अंदर जो माल पड़ा हुआ है वो भी उन्होंने इसके साथ वो जोड़ दिया। आंखों से जो दिखाई देता है वो सब मूर्ति है और कुछ नहीं है। राइट राइट अपने राइट। को लगता है कि वो अमूर्त है, नहीं, आंखों से जो दिखाई देता है मूर्ति है। हाँ तो हाँ આંખ છે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે અને આપણે અતિન્દ્રિય हाँ, પ્રત્યક્ષ, રાઈટ રાઈટ રાઈટ। એટલે આંખોથી દેખાય પણ મૂર્તિ જ છે બધી વસ્તુ. અને બરાબર મૂર્તિ વિતરાગ છે અને જ્ઞાની પુરુષ વિતરાગ છે. બરાબર। તીર્થંકરને નમસ્કાર કરીને કરો, વિનય કરો તો 100 ગણું થઈને તમારી પાસે આવે. પાછા આવે બરાબર। અને આ મૂર્તિને તમે વિતરાગ તરીકે ભજો, વાંચો ને, તો એ તમે વિતરાગ તરીકે ભજો છો તો એ જ તમને પાછું આવશે. એટલે તમે ધીમે ધીમે વિતરાગ થઈ જશો. એટલે હિન્દુસ્તાનમાં મૂર્તિ એ બહુ મોટું સાયન્સ છે એવું કીધું દાદા ભગવાન. હા બરાબર। મૂર્તિની ભજના, હિન્દુસ્તાનમાં મૂર્તિની ભજના બહુ મોટું સાયન્સ છે. કારણ કે જીવતા ભગવાન તો અમુક જ કાળમાં હોય. રાઈટ રાઈટ। જીવતા ભગવાન દરેક કાળમાં ના હોય, અમુક જ કાળમાં હોય, ત્રીજા અને ચોથા આરામાં હોય તમારું. બરાબર। પછી પછી જીવતા ભગવાનની ના હોય એટલે એ તમને મૂર્તિ અને હેલ્પ બહુ કરે તમારું. और પણ उसके મૂર્તિ એ પરોક્ષ મોક્ષનું કારણ છે, વાંચો ને. રાઈટ ભગવાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. બરાબર છે। પ્રત્યક્ષ લગભગ મળે નહીં, એટલે બી એ પરોક્ષ ભક્તિ કરજો તમારું. બરાબર કરતા એક એવો સમય આવશે કે તમને જીવતા ભગવાન મળી જશે. बराबर। और दूसरा सामने भी यही बोला था, आज की तारीख में भागदौड़ की टाइम पे अगर देरासर ना हो और मंदिर ना हो तो भगवान याद જ ના આવે। હા, ભગવાન યાદ જ ના આવે. આ ટાઈમ જ એવો છે કે ભગવાન યાદ ના આવે. એટલે ઠેર ઠેર મંદિર છે એ પણ બહુ મોટું સાયન્સ છે કે એ રીતે પણ એને ભગવાન યાદ આવે. એટલે એટલો એ જુદો પડે છે, ભગવાન અને પોતે જુદો પડે છે. રાઈટ રાઈટ રાઈટ। એટલો બધો મોહ વાળો કાળ થઈ ગયો છે. એટલે મૂર્તિ તો આ હિન્દુસ્તાનનું મોટું સાયન્સ છે. રાઈટ। ભગવાન પાસે, ભગવાનની નજીક જવા માટેનું મોટું સાયન્સ છે. એટલે પછી દાદાએ કીધું કે જ્યાં સુધી મૂર્તમાં વસો છો ત્યાં સુધી મૂર્તિની ભક્તિ કરો. રાઈટ રાઈટ। જે દિવસે અમૂર્તના દર્શન થઈ ગયા પછી મૂર્તિની આવશ્યકતા નથી રહેતી. સામાન્ય રીતે હજી આપણે મૂર્તમાં વસે છે એટલે ભાઈ પ્રશ્ન થયો કે મૂર્તમાં વસવું એટલે શું? તો કે માન ગમે તો કે હા ગમે, તો કે અપમાન ગમે તો કે ના ગમે, તો કે મૂર્તમાં વસ્યા છે. એટલે જ્યાં સુધી મૂર્તમાં વસો છો ત્યાં સુધી આવશ્યકતા છે. જે દિવસે અમૂર્તના દર્શન થઈ જશે પછી મૂર્તિની જરૂર નથી રહેતી. તે દાદાએ આપણને અમૂર્તના દર્શન કરાવી દીધા. બાય રિલેટિવ વીરજી છું, બાય પ્રતિ શુદ્ધાત્મા છું, જગતની અંદર કરતા છે, અમૂર્તના દર્શન કરાવી દીધા. સાચું ને?
હવે એ 5 આજ્ઞા પૂર્વકનો આપણો બધો વ્યવહાર હવે રહ્યો હતો. હવે ઉદય કર્મમાં 5 આજ્ઞા પૂર્વક નહીં આવે, એ તો આપણે જે હું સુબીરજી છું એ બિલીફ વાળો માલ ભરેલો છે એટલે એ રીતે આવશે. પણ 5 આજ્ઞા થઈને જોઈ લેવાનું રહે. એટલે એ જે રિલેટિવ છે એને આપણે રિયલ માન્યું છે તો આપણે રિલેટિવ તરીકે એને જોઈ લેવાનું. ને એવી રીતે કોઈ બી સંયોગોના કરતા ભોગતા બન્યા છે અથવા તો સામેના પણ કરતા તરીકે જોવે છે. એ વ્યવસ્થિત શક્તિથી એને જોઈ લેવાનું કે આ કોણ કરે છે, કોણ કરાવે છે, પોતે કોણ છે. એટલે એ વ્યવસ્થિત શક્તિ કરતા છે, એને વ્યવસ્થિત કરાવે છે. એ એને જોઈ લો એટલે એનો ફાઇલોનો સંભાવ નિકાલ થયો. એટલે સુધાર રકમ જમા થાય છે. કરતા 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 સુધાર ભરાઈ જાય છે. એબ્સોલ્યુટ થાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. राइट सुबीर समाधान થયું કે ના થયું? लोगों जिसको पत्थर बोलते हैं और दादा उसको बोला ये जौर है और वितराग है. हाँ, वो भी एक बहुत बड़ा मतलब बात कर दिया. वितराग है उसके लिए ही वो हमको वापस देता है. नहीं तो राग द्वेष उसके अंदर भी होता तो उसके हिसाब से फल मिलता है. એટલે પથ્થર કોઈ એક્શન રિએક્શન આપતું જ નથી, કશું વસ્તુ સ્વીકારતું જ નથી. રાઈટ રાઈટ. એ તો વિતરાગ પણ કશું સ્વીકારતા નથી. રાઈટ. તમે વિતરાગને 100 ગાળ પાડશો તો એ 100 ગણી થઈને પાછી જ આવશે તમારી પાસે. અને વિતરાગને તમે પ્રેમ કરશો, ભજના કરશો તો એ 100 ગણું થઈને તમારી પાસે પાછું આવશે. એ તો પછી પથ્થરને પણ તમે ગાળ ભાંગશો તો એ રીતે તમારી પાસે 100 ગણું પાછું આવશે તમારું. અને પથ્થરને વિતરાગ તરીકે પૂછશો તો તમારું કામ થઈ જશે, 100 ગણું તમારે પાછું આવશે. રાઈટ. સાચું ને? પણ ત્યાં આગળ એક વિવેક આપ્યો, વ્યવહાર આપ્યો કે મૂર્તમાં વસો છો ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે. બરાબર. એ તો અને જે દિવસે આ મૂર્તના દર્શન થઈ જશે પછી મૂર્તિની આવશ્યકતા નથી. તમે પોતે જ ભગવાન. આટલું મોટું છે આ હિન્દુસ્તાનમાં મૂર્તિનું સાયન્સ આટલું મોટું છે. સમાધાન થયું કે ના થયું? હા, 100%. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, આપ પૂછું છું અને એને કનેક્શન છે એવું થોડું સમજાય છે. બરાબર છે. નાની હતી, મે બી 10, મારો જન્મ થયો જે સ્ટ્રીટમાં હું મોટી થઈ ત્યાં બ્રાહ્મણો અને મંદિરો ને બધું બહુ હતું આગળ પાછળ બધે. અને એ બધા પૂજા કરાવે ને એવું બધું. અને મંદિરમાં શિવનું શિવલિંગ હતું, મહારાજ હતા અને બધા કરે એટલે બધા ભજન કરે ને બધું. એટલે હું જાઉં પણ મહારાજ અમારા ત્યાં હતા. આઈ ડોન્ટ નો, કદાચ પહેલા પૂછ્યું હશે, ફરી પૂછું છું. એ મહારાજ એ બધાની પ્રથા એવી કે સવારે નાહી ધોઈને જ ભગવાનને અડાય. એટલે આપણે તો એ બધું સમજ નહીં પડે. પણ એની વે બપોરે મહારાજ સુવા જાય ને એટલે આઈ યુઝ ટુ ગો ઇન ધેટ શિવનું શિવલિંગ હતું એ રૂમમાં, ઘરની પાસે જ. એટલે બપોરે જવું અને આઈ જસ્ટ મેડ ફ્યુ રાઉન્ડ અને આઈ ઓલવેઝ લુક ફોર ધેટ એમનું પાણી. સામેના બરાબર ઘરમાં સામે લેફ્ટ હેન્ડ સાઈડે એક બ્રાહ્મણ હતા. દે યુઝ ટુ મેક ધ મૂર્તિ ઓફ ઓલ ધ ભગવાન સ્ટેચ્યુ અને પછી બધાને પૂજા કરાવે. એટલે મને થયું કે આ બધા કેમ આવું કરે છે. એ પણ એવું કે એને અડાય નહીં, એને અડાય નહીં, એને અડાય નહીં. એટલે મેં કહું કે ચાલો બધા સુઈ જાય ને. એટલે આઈ જસ્ટ ગો એન્ડ ટચ ધેમ. સો આઈ નો ત્યારે તો ધેર વોઝ કઈ સમજ નથી. પણ આઈ યુઝ ટુ ડુ ધેટ. થોડા મોટા થયા, સ્કૂલમાં ગયા એટલે કે ભગવાન તો ઉપર છે, તમને કાયમ જોયા જ કરે છે. એટલે પછી મને તો ભગવાન ઉપર છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. એનીવે ધેટ્સ વોટ મારે બોલવાનું થયેલું. અમારે સ્પીચ આપવાની હોય એટલે ત્યારે હું કહ્યું કે મને ખબર નથી ભગવાન ક્યાં છે. ધેટ વોઝ માય સ્પીચ ક્વેશ્ચન. એનીવે દાદાને મળી 87માં લોસ એન્જલિસમાં. દાદા ગીવ મી ધ બ્લુ બુક ઓફ ચરણ વિધિ. એટલે મને એમણે પાસે બેસાડીને કહ્યું તું આ કરીશ ને, લાઈક હી વોઝ કન્ફર્મિંગ
મારો આન્સર યસ છે કે નહીં. એટલે મેં તો બધું હાય જ કહ્યું હતું, બધામાં હાય હા કહ્યું, બધામાં સમજ બિલકુલ હતી નો જી કેટલા વર્ષો સુધી. સો પછી દાદાને ઘણી વખત હું 2-4 વર્ષ મળેલી, પછી બિફોર ધેટ 83 થી 84 or સમથિંગ લાઈક ધેટ. તો દાદા મને કે, મેં કહું કે દાદા ફરી પાછું આનું જ કહે છે કે તું કોણ છો? તું કીર્તિ નથી, તું શુદ્ધાત્મા. એટલે મને એમનો અભિનય કર્યો કહેવાય ને, ડીડ આઈ ડુ, કેમ કે મને પૂછે ને કે તું નથી, એ તું કીર્તિ છે, આ તો રિલેટિવ છે. એટલે ત્યારે દાદા કે, એટલે મને કાયમ એમ થાય કે આ દાદા ફરી પાછા પૂછે છે મને, સો મેની ટાઈમ્સ. તો ડીડ આઈ ડીડ ધેટ, અભિનય કર્યો એમનો. પણ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બહુ સરસ એમની હાજરી રહે છે, નિયમિત વિધિ થાય અને સ્વરૂપ એક રીતના જીવાય છે. સો આઈ ડોન્ટ નો, મેં દાદાને જયારે મને કહેતા હતા કે આ તું ન, તું તો છું, આ કીર્તિ નથી, ડીડ આઈ ડુ ધ અતિક્રમણ એમની હાજરીમાં. અત્યારે આઈ લીવ વિથ 5 આજ્ઞામાં એ પ્રમાણે. સો જસ્ટ એનું જરા થોડું આ બધું મારું સાંભળીને આપ જવાબ આપો એ પ્રમાણનો થોડો સમજ આવે મને. કે ના, એ તમે દાદા કહેતા કે તું આ નથી, તું આ નથી, તું આ નથી, વાત ને. હવે તમને સમજ ના પડતી હોય તો જે હોય એ રીતે વર્તો, અથવા તો તમે બહુ એના નજીક ના જાઓ, પણ એ વિરાધના ના કહેવાય, એ વિરાધના ના કહેવાય. ઓકે, અચ્છા, વિરાધના એ દોષ ના કહેવાય, વિરાધના ના કહેવાય. કેમ કે ખેંચાણ તો એટલું બધું રહેતું હતું કે મેં નક્કી કરેલું, અંદર એવું થાય કે નહીં આ કશું કે છે, મારે જવું છે. એટલે મારા બોસ જોબ ને બધાને કહી દીધેલું કે દાદાની જન્મ જયંતિ, દાદાની પુણ્યતિથિ, આપણે સમરમાં હું નહીં આવું મારે. એટલે મારો એટલું બધું દ્રઢ નિશ્ચય. એટલે મને જસ્ટ ક્લેરિફિકેશન, આઈ નો દાદાની કૃપા છે જ એને લીધે. પેલું તો બાળક હતા, આપણે બાળક હતા એટલે ભૂલો તો કરીએ છીએ, બાળકની ભૂલ ને ભૂલ કહેવાતી જ નથી હોતી. બરાબર. તમે સમજતા હોય અને પછી ભૂલ કરો તો પછી એને ભૂલ કહેવાય. ઓકે, હતું ને એને. એટલે તમે બાળક છો એટલે અણસમજણ થી આ કરેલું છે, એટલે એને ભૂલ ના કહેવાય ને, એ અતિક્રમણ પણ ના કહેવાય. ઓકે. અને પરંપરા, જે પરંપરાની વાતોથી જુદી ટાઈપની હતી એટલે જલ્દી સ્વીકાર્ય પણ ના થયું. રાઈટ. વાસ્તવ ને કે ના સમજાય. એટલે આપણે તો બાળક છે, જવાબદારી દાદાની બને છે, આપણી નથી બનતી. ઓકે. એટલે આપણી ભૂલ થતી હોય તો આપણી ભૂલ નથી, એ દાદાની ભૂલ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તો અવિનય થયો નથી ના કહેવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? અને આપણે પરંપરાના ધર્મથી ટેવાયેલા છે એટલે આ વસ્તુ જલ્દી સમજાય પણ નહીં. વાત ને એને. પણ તમને ખેંચાણ રહેતું હતું ને તમારી કન્ટિન્યુટી કે એની જોડે જોડાયેલા હતા તમે. અને આજે પણ તમે જોડાયેલા છો. વાત સમજાય કે ના સમજાય? અને તમે નિયમિત વિધિ કરો છો, સત્સંગમાં પણ તમે લગભગ જોઈન થાવ છો અને ઘણી રીતે તમે તમારા બધા વિષયોને ક્લિયર કરી દીધા. કરેક્ટ. અને બીજો જે બધો છે કીર્તિબેન નો વ્યવહાર છે, પણ એ તમારા હાથમાં છે જ નહીં. ધારો કે તમારે સારો વ્યવહાર કરો પણ સારો નથી થતો એટલે કે તમારા હાથમાં છે જ નહીં, એટલે કે ભૂલ નથી. આ કીર્તિબેન નો વ્યવહાર એ મારો વ્યવહાર છે તો એને ભૂલ કહેવાય, પણ કીર્તિબેન નો વ્યવહાર છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું તો એને ભૂલ ના કહેવાય. ખાલી કીર્તિબેન નો વ્યવહાર એ મારો વ્યવહાર છે તો એને ભૂલ કહેવાય, પણ કીર્તિબેન નો વ્યવહાર જુદો છે ને હું શુદ્ધાત્મા છું તો પછી એ ભૂલ ના કહેવાય, એના પ્રતિક્રમણ કરવાની જરૂર નથી રહેતી. એટલે અત્યારના જીવનમાં જે કઈ સંજોગો આવે, મારે ટેક કેર કરવાનો હોય બિઝનેસ નો, કોઈ પણ રિલેટેડ. બરાબર છે. એટલે એ તો પછી કે ચલો ને મળવાનું છે, અહીંયા જવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું. એટલે એ તો ઇન્વોલ્વ થઈ જવું પડે છે. હા, એટલે તો કીર્તિબેન નો વ્યવહાર છે કે આ કીર્તિનું થવું અને કીર્તિબેન નો વ્યવહાર છે. જો એ કીર્તિબેન નો વ્યવહાર લાગતો હોય તો એ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી રહેતી. અને તમારો વ્યવહાર છે, કીર્તિબેન ના વ્યવહારને તમારો વ્યવહાર માનો તો પછી એ પ્રતિક્રમણ કરવાનું એને છૂટું પાડવાનું રહે. બરાબર. પણ તમને સ્પષ્ટ થઈ જાય કે આ કીર્તિબેન નો વ્યવહાર છે, આ મારું સ્વરૂપ નથી, અને આ કીર્તિબેન નો વ્યવહાર છે, એનાથી જુદો એવું શુદ્ધાત્મા છું, તો પછી અતિક્રમણ કે ભૂલ નથી કહેવાતી, તો એનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી રહેતી.
બરાબર. તો થાકી જશો તમે. આ તો કીર્તિબેન નો વ્યવહાર તો છેલ્લા શ્વાસ સુધી રહેવાનો. યસ યસ. સારો ખોટો આ તે બધી વસ્તુ રહ્યા જ કરવાની, બધી વસ્તુ વાંચું ને એને. રાઈટ. સો જસ્ટ ક્વિકલી, દાદાને માનતા હોય તેમ છતાંય મંદિરમાં જશે, પૂજા કરાવશે, બીજું કરશે, કુંભમાં જશે, બીજે જશે, બધું કરશે. પણ કીર્તિબેન નો વ્યવહાર છે, હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. હવે કીર્તિબેન ના વ્યવહાર ને કીર્તિબેન નો વ્યવહાર કીધો તો પછી એ ભૂલ નથી કહેવાતી, એના પ્રતિક્રમણ કરવાની જરૂર નથી રહેતી. કીર્તિબેન નો વ્યવહાર એ મારો વ્યવહાર છે, તો પછી એને ભૂલ કહેવાય, તો પછી એના પ્રતિક્રમણ કરવા. હા હા હા, બરાબર. તમારું ઘર હોય ત્યાં કચરા પોતા કરે કે બાજુવાળાના ઘરમાં કચરા પોતા કરો? મારા ઘરમાં જ અહીંયા. કીર્તિબેન એ બાજુવાળું ઘર થઈ ગયું, પડોશ વાળા થઈ ગયા. હા. હવે કીર્તિબેન નો કોઈ વ્યવહાર એ મારો વ્યવહાર છે જ નહીં, એ તો કીર્તિબેન નો વ્યવહાર છે. તો ત્યાં આપણે પોતું મારવાની જરૂર જ નથી, ત્યાં પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી રહેતી. તમને અકર્તા બનાયા છે અને જ્ઞાન ક્રિયાને કરતા બનાયા છે, અજ્ઞાન ક્રિયાને કરતા નથી બનાવતા. સવારથી આજ સુધી દંડ બેઠક કર્યા જ કરવાની, દંડ બેઠક કર્યા જ કરવાની, એવું નથી આપ્યું તમારું. જોવા જાણવાનો ભાગ છે, જોવા જાણવાનો. કીર્તિબેન નો વ્યવહાર એ તમારો વ્યવહાર માનતા હોય તો એનું પ્રતિક્રમણ કરવાનું, પણ કીર્તિબેન નો વ્યવહાર કીર્તિબેન નો વ્યવહાર છે, મારો નથી. પછી અતિક્રમણ નથી તો એનું પ્રતિક્રમણ કરવાની પણ જરૂર નથી રહેતી. હા, તમને કહેવાય. અને એ તો કીર્તિબેન તો બધું લૌકિક લઈને આવ્યા છે, ત્યાં જ્ઞાન લીધા પછી બી લૌકિક નું કરશે જ લઈને આવ્યા છે એટલું. હા, એટલે કીર્તિબેન નો વ્યવહાર છે. વાત ને એ કીર્તિબેન નો વ્યવહાર તમે સમજી લીધો તો પછી એના પ્રતિક્રમણ કરવાની જરૂર નથી રહેતી. બાય ડિફોલ્ટ જે એ ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો, જોવા જાણવાનો વ્યવહાર થઈ ગયો. એટલે ઘણી વખત હું કેટલા વર્ષોથી બહાર છું, એટલે અહીંયા લોકોની જોડે ડીલિંગ કરવા માટે થોડુંક ડિફરન્સ પડે. બીકોઝ એ લોકોનો એટીટ્યુડ, એ લોકોની સમજ મારા જોડે મેચ નથી થતી. વર્ષોથી તમે ત્યાં યુએસએ રહ્યા, અહીંયા તો બધા લૌકિક વાળા તમારે બધી વસ્તુ, અને લૌકિક તમને ઇમ્પ્રેસ કરવા જશે પણ તમે ઇમ્પ્રેસ નહીં થાવ. નહીં થાય. સો ધેટ્સ વોટ હેપન્ડ યસ્ટરડે. તમે ત્યાં ભળશો નહીં, જેમ દૂધમાં સાકર ભળશે એવું ભળશો નહીં. એટલે એ વ્યક્તિને તમે ઓળ લાગશો અને તમને એ વ્યક્તિ ઓળ લાગશે બધી. પણ ત્યાં તમારે રિલેટિવ પોઈન્ટથી તમે ડીલિંગ કરી શકો કે ભાઈ આ તો રિલેટિવ છે, રિલેટિવ છે. એ રીતે ડ્રામેટિકલી વ્યવહાર કરીને એમાંથી બહાર નીકળી જશો તમે. એટલે ગાળાની હોસ્પિટલમાં ડાયરનો રોલ નહીં કરવાનો, ગાળાનો રોલ કરીને નીકળી જવાનું. પરફેક્ટ. એટલે બહાર આ ગાળાની હોસ્પિટલ છે, એટલે ગાળાની હોસ્પિટલમાં જે બી હોય થોડી એની અપેક્ષા હોય કે આયા છે તો કંઈક આપણે આપણા ગામમાં કઈ મદદ કરે, આર્થિક રીતે કઈ સ્કૂલમાં કઈ મદદ કરે, પેલું કરે, પંખો આપે કે પેલું આપે, તો આપણે આપણે નીકળી જવાનું ભાગને. વાત સમજ્યા કે ના સમજાય? બીજી બધી બહેસમાં નહીં પડવાનું. અને આપણું ગામ છે ને આપણે ત્યાં જન્મ થયો છે ને બધું છે, તો આપણું યોગદાન આપણું હોવું જોઈએ કે ભાઈ આપણે એમ થાય કે 5-25 હજાર લાખ રૂપિયા આપણે ખર્ચીએ બધું. કે ગામડામાં ગવર્મેન્ટ મદદ કરતી હોય પણ તેમ છતાંય બધી રીતે બધી મદદ તો જરૂર પડતી જ હોય છે. બધું શું કહ્યું આપ સમજાવી નહીં મને. ગામડામાં ગવર્મેન્ટ પણ મદદ કરતી પણ તેમ છતાં જે ગામડામાં રહ્યા હોય એને કોઈ ભણી છું અને આ છે આ બધી વસ્તુ છે, એ આપણે મદદ કરીએ. તેમ કરતા કરતા બધી સંસ્થા ડેવલપ થાય. એટલે ઘણા બધા મહાત્મા પોતાના ગામમાં સ્કૂલો બંધાવે છે, અથવા સ્કૂલ બંધાવી હોય તો એમાં એમ કઈ હોય તો પંખા આપે કે બીજું આપે, ત્રીજું આપે કે બધું. પણ એ રિલેટિવ થયું ને કીર્તિનો ભાવ હતો એટલે કીર્તિબેન નો વ્યવહાર છે. કીર્તિબેન નો વ્યવહાર કરે. વાત સમજે કે ના સમજે? કીર્તિબેન નો વ્યવહાર કરે બધી. એ અપેક્ષા તો બધાને રહેશે. એ અપેક્ષા બધાને રહેશે. આપણે આપણું બજેટ જોઈ લેવાનું ને રીતે આપણે કરીને કરવાનું રહે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? સરસ સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીર્તિબેન. જય સચ્ચિદાનંદ ભૈયા. દિનેશભાઈ, સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ, જય મેસાનંદજી. હા, સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ. બોલો. આમ તો મારો જવાબ તો મને આવી ગયો, પણ છતાં એટલે ક્લિયર કરું છું કે વ્યવહાર ખસ્યો તો નિશ્ચય ખસ્યો, વ્યવહાર ડગ્યો તો નિશ્ચય ડગ્યો. એટલે એમાં આમાં બધું સાંભળ્યું હમણાં, એમાં એવું લાગ્યું કે આજ્ઞામાં ના રહ્યા તો જ આ બધું થાય. હા, હવે કશું બીજો ધર્મ રહ્યો નહીં. આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ થયું તમારે. એટલે આજ્ઞામાં રહીને કોઈ પણ વ્યવહાર કરો એનો કોઈ વાંધો નથી બધી વસ્તુ. હા, એટલે નિશ્ચય
વ્યવહાર ડગી જાય ક્યારે કે આજ્ઞામાં ના રહીએ તો જ ને. હા, આપણે આજ્ઞામાં ના રહીએ તો જ વ્યવહાર ડગી જાય, એટલે આપણો વ્યવહાર પરફેક્ટ ના થાય તમારો. એટલે અહીંયા પહેલા એવું આવ્યું વાંચવામાં કે વ્યવહાર ડગ્યો તો નિશ્ચય ડગ્યો. એટલે મેં કીધું પહેલા વ્યવહાર ડગ્યો એટલે મેં કીધું પહેલી વ્યવહારની આજ્ઞા છે રિલેટિવલી, એટલે મેં કીધું એ આજ્ઞા ના ચૂકી ગયા એટલે બધું જ ખસી ગયું. હા, એટલે આમાં કેવું છે કે હજી તમારી સામે જે સુમિત્રાબેન સંયોગ આવે છે ને, હા, કે રિલેટિવ ઉપરથી હું કોઈની પત્ની જેવું નથી લાગતું, રિયલી જ લાગે છે. હા, હા, આ તો એવી રીતે રિલેટિવ ઉપરથી મારા હસબન્ડ જેવું નથી લાગતું, રિયલ જ લાગે છે. હા, હા, એવી રીતે કોઈ તમને વખાણ કરે છે તો તમને રિયલ જ લાગે છે, ને કોઈ વખોડે તો રિયલ જ લાગે છે, પણ એ બધું રિલેટિવ ઉપરથી છે. હા, હા, સાચું ને કે ના સમજાય? એ વ્યવહારથી કરે છે, નિશ્ચયથી નથી કરતા. બરાબર. હવે એ તમને સમજાઈ ગયું તો એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પડી ગઈ તમારા બધું શું. એટલે એ વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચયમાં કન્વર્ટ ના કરવા દીધું, નિશ્ચય દ્રષ્ટિને વ્યવહારમાં કન્વર્ટ કરવા ના દીધું, તો પછી તમારો વ્યવહાર પરફેક્ટ થઈ ગયો અને તમારો નિશ્ચય પરફેક્ટ થઈ ગયો. બરાબર. સુમિત્રાબેન વાત સમજે કે ના સમજાય? પણ હજી રિલેટિવ તરીકે માન્ય કે સ્વીકાર્ય થતું જ નથી. રિલેટિવ હજી રિયલ જ માન્ય છે. હા, હા, સાચી એમને વાત. આવું તો ના કરવું જોઈએ ને, હું આટલું કરું છું તેમ છતાં મારી જોડે આવું કરે છે, વાત સમજે કે ના સમજાય? એ રિલેટિવ તરીકે લાગતું જ નથી, રિયલ જ લાગે છે, વાત સમજે કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ પ્રોબ્લેમ આવીને ઉભા રહે તમારું. બરાબર. વાત સમજે કે ના સમજાય? એ 2-3 મિનિટમાં પછી પાછું આવી જાય, પણ એમ એટ અ ટાઈમ તો એવું જ થઈ જાય એમ. હા, એ થઈ જાય, કારણ કે એ હજી આપણે એ પ્રેક્ટિસ પાડવી પડશે કે આ રિલેટિવ જ છે. અને રિલેટિવ ક્યારે રિયલ ના થઈ શકે, રિયલ ક્યારે રિલેટિવ ના થઈ શકે, રિલેટિવ જ છે. એટલે હું વાઇફ તરીકે રિલેટિવ જ છું, મારા હસબન્ડ છે તો રિલેટિવ તરીકે છે, સગાવાલા બધા રિલેટિવ છે, એટલે કોઈ આપણી જોડે આડો કરતો આ તો રિલેટિવલી છે, રિયલી નથી. પણ હજી રિલેટિવ તરીકે સ્વીકાર્ય કે માન્ય થતું નથી, અથવા તો દેખાતું જ નથી કે આ રિલેટિવ છે જ. એ રિયલ જ લાગે છે, એટલે માટે ત્યાં પ્રોબ્લેમ આવીને ઉભા રહે છે. સાચી વાત. બરાબર. સુમિત્રાબેન સમાધાન થયું કે ના? હા, હા, સરસ સમાધાન થયું. રિલેટિવ ને જ ઓળખે એવી એમાંથી ખસે જ નહીં. રિલેટિવ વ્યવહાર દ્રષ્ટિથી જ રિલેટિવ તરીકે જોયા કરે અને રિયલ સામે સુમિત્રાબેન રિલેટિવ તરીકે કોઈને પણ માન્ય થયું નથી, હજી એને રિયલ જ લાગે. સાચી વાત છે. તો જ પ્રોબ્લેમ થાય. કોઈ પણ વ્યવહાર જો અથવા તો કોઈ વ્યવહાર બન્યો અને પછી તમે જુઓ તો જેને મોડું પડી જાય છે કે અમુક રીતે આમ ઢીલા પડી જાય છે કે ડિપ્રેશનમાં આવે છે, એને ક્યાંય રિલેટિવ ને રિયલ ચૂકાઈ ગયું છે, મોડું પડી જાય છે કે ઢીલા પડી. સાચી વાત છે. બરાબર. એટલે રિલેટિવ તરીકે સ્વીકારશો એટલે તમારું નિશ્ચય પરફેક્ટ થઈ જશે. બહુ સાચી વાત. સરસ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.